નમસ્કાર. લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. વાત કરીશું બગદાણા વિવાદની. આજે બગદાણા વિવાદને 1 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ જે તેની ચર્ચા છે સમગ્ર ગુજરાતમાં હજી પણ ચાલી રહી છે. નવનીત બાલદિયાને જે મારવાનો કેસ હતો, જેમાં જયરાજ આહિરને ધરપકડ કરવામાં આવી. જયરાજ આહિરની ધરપકડ બાદ તેને રિમાન્ડ માંગવામાં આવ્યા. કોર્ટે તેના રિમાન્ડ તો મંજૂર ના કર્યા, પરંતુ કોર્ટે તેને જેલ હવાલે કરવાનો આદેશ છે તે કર્યો હતો. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પહેલા તો હીરા સોલંકી સક્રિય થયા અને ત્યારબાદ પરસોત્તમ સોલંકી સાથે નવનીત બાલદિયાની મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ પણ જે જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ, ત્યારબાદ પણ આજે આ મુદ્દે ફરી કેમ ચર્ચા કરવી પડી રહી છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલા અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વાત છે પરસોત્તમ સોલંકી અને નવનીત બાલદિયાની. આ સમગ્ર કિસ્સામાં એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. નવનીત બાલદિયાએ પરસોત્તમ સોલંકીની મુલાકાત કરી સંત સમૃદ્ધિ અર્પણ કરી હતી. કોળી સમાજને લઈને પરસોત્તમ સોલંકીએ પણ પોતાની વાત કહી અને ફરી ચર્ચાનો જોરશોર પકડી રહ્યા છે. ત્યારે કોળી સમાજ વિશે પરસોત્તમ સોલંકી શું બોલ્યા તે પહેલા સાંભળીએ. એને કોઈ મતલબ નથી, અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું છું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો. અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નતા આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ ગવે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. અને સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું. અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો. એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ છે. લડી રહેવાની અને ધોકા ઉપાડવાની વાત કરતા પરસોત્તમ સોલંકીએ કોળી સમાજમાં જોમ રેડ્યું. પણ એક વ્યક્તિથી શરૂ થયેલી વાત હવે રાજકીય વેગ પકડી રહી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. બીજી તરફ હીરા સોલંકીએ પણ કોળી સમાજના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયામાં કોળી સમાજના યુવાનોએ સમાજની સાચી હકીકત કહી હોય એ ભાવ વ્યક્ત કર્યો. પરંતુ વાત એ છે કે નવનીતના કેસમાં ન્યાય તો મળ્યો, પણ આખરે કોળી સમાજ કેમ માંગ હવે ફરી બદલી રહ્યું છે? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.